ફિગર મળે છે એટલે જો 10 લાદી કાપી નાખી, હવે 10 લાદી આ ફિગરની કાપવાની છે. તો આટલું લાગ્યું છે અને આટલું લગાડું છું, હજી બધું સેટિંગ કરીને. તો ચલો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે. આજે આપણે સાઈડ પર કિચન લગાવવાનું છે. તો કિચનમાં કંઈક આ રીતની ડિઝાઇન આવે છે. કાલ આપણે કોટાનું છે એ ઊભું કરી દીધું છે. આની ઉપર ગ્રેનાઇટનું આવશે અને આ રીતની કંઈક ડિઝાઇન છે. અહીંથી આ લાદી આવે તો અહીં લાદી આખી છે. આ એક લાદીમાંથી પટ્ટો કાપવાનો, પછી પ્લસ એક લાદી છે એમાંથી કટકો કાપવાનો. તો ચલો, આપણે કટિંગની તૈયારી ચાલુ કરી દીધી છે. કટિંગ માટે જો આપણે ફર્મો બનાવી નાખ્યો છે કંઈક આ રીતે. 5 ઇંચનો આમાંથી કટકો કાઢવાનો છે, આખી લાદીમાંથી 5 ઇંચ. તો ચલો, જોયું તમે કે આપણે આ રીતે કંઈક કટિંગ કર્યું છે અને આ રીતે પટ્ટો કાપી નાખ્યો છે. આ એક લાદીમાંથી એક પટ્ટો કાઢવાનો, એવી રીતે 20 લાદી કાપવાની છે. તો ચલો, આપણે અત્યાર લગીમાં કેટલી લાદી કાપીને તમને દેખાડી દઈએ. ફિગર મળે છે એટલે જો 10 લાદી કાપી નાખી, હવે 10 લાદી આ ફિગરની કાપવાની છે. તો બે અલગ ફિગર આવે છે, તો એ રીતે કાપીએ છીએ. અને આ દિવાલની આખા બધી સાઈડની છે. તો ચલો, બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણે દવા પછી લગાવવાનું છે. તો ચલો, આપણે બપોર પહેલાં થોડુંક કટિંગ થઈ ગયું હતું અને કટિંગ થઈ ગયું ને એટલે આપણે લગાડવાનું થોડુંક ચાલુ કરી દીધું હતું અને પછી જમી કાઢવીને આપણે પાછું ચાલુ કરી દીધું હતું લગાડવાનું. તો આટલું લાગ્યું છે અને આટલું લગાડું છું, હજી બધું સેટિંગ કરીને લગાડું છું. અને આ રીતના પટ્ટા આવે છે. પટ્ટામાં જો એક લાદીમાંથી કાપે એટલે આ ડિઝાઇન બધી મળે છે. એ રીતે કટિંગ કરીને છે અહીંની પટ્ટા મારવાના. એક પટ્ટો એ તાકો પાછો થાય ને તો તકલીફ પડે. અને હા, આપણે જે કટિંગ કર્યું ને એમાં છે ને આપણે ફોતરી ખરી ગયેલી હોય ને થોડી, એટલે એના માટે છે ને આપણે આ મારીએ છીએ હેમરી 60 નંબરની. એટલે 1 નંબર 60 નંબર મારીએ ને એટલે એકદમ આપણે જે કંપની ફિનિશિંગ હોય ને એને જેવું થઈ જાય. તો પટ્ટામાં મારીને તમને દેખાડું. હેમરી મારી દઈએ ને એટલે એકદમ કંપની તાર હોય ને એની જેવું ફિગર થઈ જાય. તીખીદાર ન રહે, કોતરા ખરી ગયેલા જે ઝાઝા હોય ને રેડી થઈ જાય આવી રીતે. અને હા, જો પટ્ટાને છે ને કાપેલા હોય ને એટલે આવું બગડેલું હોય અને એને છે ને વ્યવસ્થિત આગળ પાછળ ચોખ્ખા કરીને હંમેશા લગાડવા પટ્ટા. કારણ કે કેમિકલથી લગાડીએ ને પછી ધૂળ છે ને તો પટ્ટા નહીં લાગે, બરાબર. તો આ રીતે સાફ કરીને પટ્ટા લગાડવાના. અત્યારે આપણે આખી લાદી લગાડીએ છીએ. તો ચલો, હું તમને દેખાડું કઈ રીતે લાદી લગાવીશ. તો આ સાઈડ કેમિકલ થોડુંક ઝાઝું આવે છે ને એટલે આ રીતે પહેલાં આપણે કેમિકલ ચડાવી દીધું છે અને હવે આમાં નાખવાનું છે. તો ચલો, આપણે દેખાડીએ કઈ રીતે લગાડીએ છીએ. તો જો કેમિકલ ઝાઝું આવે છે ને એટલે આપણે કંઈક કેમિકલ આ રીતે લઈએ છીએ. દાંતીઓ નથી મારતા કારણ કે કેમિકલ બહુ આવે છે ત્યાં, એના લીધે. તો ચલો, ફાઇનલી આપણે આજે આ કિચન લાગી ગયું છે અને કિચન લાગી ગયું છે ને એનો લુક કેવો લાગે છે તમને આજે દેખાડું. અને બસ જો આપણે કિચન અને પ્લેટફોર્મ પણ કરી નાખ્યું છે. તો આજમાં જે બધું કેવો લુક લાગે છે એ તમને દેખાડું રસોડાનું. તો જો રસોડું કંઈક આમાં અલગ જ રીત લાગે છે. જો અને
આ રીતના બી આપણે જે પટ્ટા કટિંગ કરીને મારેલા છે ને એ કંઈક આવી રીતે આખું લાગે છે. આમાં વ્હાઇટ વાટા છે ને ભાઈ ઉઠાવ મસ્ત આવે છે વ્હાઇટ વાટાનો. વ્હાઇટ ગ્રાઉટ છે અત્યારે, કારણ કે એપોક્સી આમાં ગ્રાઉટમાં એપોક્સી આવે છે. તો આપણે પહેલાં ગ્રાઉટિંગ કરી નાખ્યું છે, એના લીધે શું છે બહુ એપોક્સી અંદર ન જાય અને થોડીક ડીપમાં અંદર શું છે પછી તકલીફ પડે, કારણ કે સાફ કરીએ ને તો બહુ ઝાઝું હોય ને તો છે દબાઈ જાય. એના માટે પહેલાં ગ્રાઉટિંગ કરી નાખીએ ને તો એક સરખી થિકનેસ એપોક્સીની રહે. તો બસ, અને આજનું જો આટલું બાકી હતું ને એ આપણે અહીંથી આ બધું આટલું લગાવ્યું, જે બાકી હતું ને એ બધું બસ આજે આ લગાવ્યું. અને આ કિચન કર્યું કમ્પ્લેટ. તો આ કિચનમાં જો આ છે ને એ આપણે સર્વિસ ટેબલ છે અહીંથી આમે લગીનું. પછી અહીંથી આ એક પ્લેટફોર્મ છે, આખું સી આકારનું આખું પ્લેટફોર્મ બનાવ્યું છે. તો તમને જો દેખાડો તો સી આકારનું પ્લેટફોર્મ. તો આ રીતનું કંઈક આપણે પ્લેટફોર્મ બનાવ્યું છે. અને નીચે ત્યાં અહીંથી એટલામાં જો પાંચસા આપણે નથી માર્યા, અહીંથી એટલું ઓપન છે. અહીંયા એક પાંચસો માર્યો છે, અહીંયા ગેંડી વોશ એરિયામાં. બસ આ રીતનું આપણે કિચન બનાવેલું છે. અને આ કિચન છે ને એ આર્ટિફિશિયલ છે, આર્ટિફિશિયલ લાદી છે એનું બનાવેલું છે. નાખામાં કંઈક અલગ જ બનાવવાનું છે, આપણે દર વખતે બનાવીએ નહીં કરતાં અલગ બનાવવાનું છે. તો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. તો આપણે તમને આ રસોડાનું જે ફાઇનલ લુક હશે ને એ તમને દેખાડશું. અને આ કંઈક આવી રીતે લગાડેલું છે. અહીંયા આખું આ ગેંડી આવશે, પેલ મારીને અંદર આખી હેઠી આવશે. અને આ છે ને એ કંઈક આખું ઓલા ચેમ્બર જેવું બનાવ્યું છે. અહીંયા પેલના આધાર પોલિશ. તો આ રીતે કંઈક આમ ફાઇનલ લુક આવે છે. અને જો જ્યારે આખું થાય ને એટલે મસ્ત ઉઠાવ આવશે. અત્યારે તો જે અડધું બાકી છે ને એટલે તમને હરખો આઈડિયા નહીં આવે, કારણ કે હજી અહીંયા છે ને આપણે આમ દોઢની પટ્ટી આવશે અવડી, અને પછી અહીંયા અંદર આખી પટ્ટી આવશે અલગ. તો એ કંઈક આવો રહે તો ફાઇનલ લુક આવશે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને આ બસ કિચનનું આજનું આ કામ આપણે પૂરું થઈ ગયું છે. અને કિચનમાં છે ને જે લાદી છે ને એના એકો એક ફિગર મળે છે, જેમ જવો એટલે કંઈક આમ લાદી આખી અલગ લાગે છે, બધા રેસા અલગ. અને લાદીનો કોન્ટ્રાક્ટ કલર ને બહુ મસ્ત છે. અત્યારે તમને થોડુંક ડાર્ક લાગતું હોય છે, કેમ કે લાઇટિંગ સામું પડે છે ને એના લીધે તમને થોડુંક ડાર્ક લાગતું હોય છે. અને બસ આ રીતનું આપણે કિચન પૂરું કર્યું છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને પહેલી વખત જો ચેનલમાં આવ્યો હોય ને તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.